નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું અને એ પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના જે પ્રશ્નો છે તેના સાચો વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાનો રહેશે. કેળકર છે તે કોણ હતો? પેલો પ્રશ્ન આપણો શું છે? કેળકર કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી, તખતમલનો તે મિત્ર હતો. પ્રશ્ન નંબર 2, બાબુ પ્રસાદને કઈ વાતનું વ્યસન હતું? તો તેને બાબુ પ્રસાદને સિગારેટનું મિત્રો વ્યસન હતું. વિજયે નોકરી માટે કયા શહેરમાં જવાનું નક્કી કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો વિજય જે છે પોતાની નોકરી માટે મુંબઈ જવાનું એણે વિચાર્યું હતું. પ્રશ્ન નંબર 4, રોબોટિક્સ વિજ્ઞાનમાં મગજ તરીકે શું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર હોય છે સોફ્ટવેર. પ્રશ્ન નંબર 1નો બ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. આજના યુગમાં કયા પ્રકારના રોબોટ સૌથી વધુ લોકપ્રિય છે? તો આજના યુગમાં હ્યુમનોઇડ એટલે કે માનવ જેવા દેખાતા અને ઔદ્યોગિક રોબોટ એ સૌથી વધુ લોકપ્રિય છે. લેખકના મતે સાચું શિક્ષણ કોને કહેવાય છે? તો લેખકના મતે જે શિક્ષણ મનુષ્યને સંસ્કારી અને આત્મનિર્ભર બનાવે તેને સાચું શિક્ષણ કહેવાય છે. પ્રશ્ન નંબર 3, ઋષિ વરિષ્ઠે રઘુવંશના રાજાઓને કયો ઉપદેશ આપ્યો હતો? તો સાચો જવાબ આવે છે કે ઋષિ વરિષ્ઠે જે એમના કુળગુરુ હતા તેમણે રઘુવંશના રાજાઓને પ્રજાના સંતાનની જેમ પાલન કરવાનો અને ધર્મના માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો હતો. પ્રશ્ન નંબર 4, બાબુએ ભવાઈમાં કયા પાત્રનો અભિનય કર્યો હતો? તો બાબુએ ભવાઈમાં વીજળીના પાત્રનો અભિનય કર્યો હતો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. ગમે તે 2. ગામડાના લોકોમાં શિક્ષણ પ્રત્યે કેવી માન્યતા હતી? તો ગામડાના લોકો માનતા હતા કે ભણી ગણીને છોકરો કાં તો માસ્તર બને અથવા તલાટી બને. ઉચ્ચ શિક્ષણ કે વિજ્ઞાન વિશે ત્યાં બહુ જાગૃતિ નહોતી. માત્ર સરકારી નોકરી મેળવી એ જ એમનું અંતિમ લક્ષ્ય ગણાતું. પ્રશ્ન નંબર 2, હેમંતભાઈએ લેખકની આર્થિક મદદ કઈ રીતે કરી? તો હેમંતભાઈએ લેખકની મુશ્કેલી સમજીને કોઈ પણ જાતના દેખાડા વગર છુપી રીતે આર્થિક સહાય કરી. તેમનો સ્વભાવ બહારથી કડક હોવા છતાં અંદરથી તેઓ અત્યંત પરોપકારી હતા. પ્રશ્ન નંબર 3, રોબોટ અને માણસ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો રોબોટ પાસે અદ્ભુત ઝડપ અને ચોકસાઈ છે, પરંતુ તેની પાસે મનુષ્ય જેવી સંવેદના, લાગણી કે પોતાની બુદ્ધિ હોતી નથી. તે માત્ર પ્રોગ્રામ કરેલી સૂચનાઓ મુજબ જ કામ કરી શકે છે. પ્રશ્ન 1નો મિત્રો ડ. નીચેના પ્રશ્નોના 5-7 વાક્યમાં ઉત્તર આપો. ગમે તે 1. પેલું છે મિત્રો સજ્જતા કેળવવા માટે કયા કયા પરિબળો જરૂરી છે? પાઠના આધારે સમજાવો. તો મિત્રો જવાબ આવશે સજ્જતા એટલે માત્ર જ્ઞાન નહીં પણ ચિત્તની સ્થિરતા. સજ્જતા કેળવવા માટે સૌપ્રથમ ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. ગુરુનું માર્ગદર્શન એ સજ્જતાના માર્ગે ચાલવા અને દીવાદાંડી સમાન છે. આ ઉપરાંત વિષમ પરિસ્થિતિમાં પણ મનને શાંત રાખવાનો અભ્યાસ અને સતત આત્મચિંતન કરવાથી મનુષ્યની અંદર સજ્જતા આવે છે. તે આપણને જીવનના સાચા મૂલ્યો સમજવાની અંદર મદદ કરે છે. પ્રશ્ન 1, બાબુના પિતાનું નામ શું હતું? તો રામજીભાઈ હતું. ખાલી જગ્યામાં મશીન પોતે વિચારી શકે તેવી ટેકનોલોજી હોય છે. તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. લેખકે ખાલી જગ્યામાં 5 વર્ષ સુધી કામ કર્યું. તો સિલવાસા. સિલ્વર સ્ક્રીન એટલે શું? તો સિનેમાનો પડદો. 1નો F. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. બાબુ પ્રસાદને ભણાવવામાં એટલો રસ હતો કે તે રાત્રે મોડે સુધી જાગીને વાંચતો હતો. તો ખોટું છે મિત્રો, એને આ પ્રકારનો કોઈ રસ હતો નહીં. રોબોટિક્સ વિજ્ઞાનમાં પ્રોગ્રામિંગ એ રોબોટના મગજ તરીકે કામ કરે છે. તો ખરું. તખતમલના મિત્રે સાચો મિત્ર એ જ છે જે મુશ્કેલીના સમય કામ આવે. તો ખરું. લેખકના મતે આજના જમાનામાં જૂની પરંપરાઓ સાવ નકામી છે. તો મિત્રો ખોટું. પ્રશ્ન 2નો અ. વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. અહીં મિત્રો કાવ્યના આધારે પ્રશ્ન પૂછાશે. કવિ કોના આશીર્વાદને ઉપરવાળી બેંક ગણાવે છે? તો ઈશ્વરના. ઝાકળ ઝાકળ કાવ્યમાં કવિ કયા ફૂલનો ઉલ્લેખ કરે છે? તો મખમલિયા. કાવ્ય મુજબ માળો બાંધવો એ કોની મહેનતનું પરિણામ છે? તો માનવી. મિત્રો તેનો શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. પ્રશ્ન
બીજાનો બ છે, એક એક વાક્યમાં જવાબ આપો. કવિ ધૂળીએ માર્ગ ચાલવાનું કેમ કહે છે? કારણ કે આ માર્ગ સાદગી, પ્રેમ અને માનવતાનો છે, જ્યાં કુદરતનું સાનિધ્ય મળે છે. નંબર 2, જીવનરૂપી દરિયામાં કેવા પ્રકારનું ગાન છલકાય છે? તો જીવનરૂપી દરિયામાં નવરંગી વિવિધ રંગોવાળું સંગીત અથવા ગાન છલકાય છે. નંબર 3, કવિ કોના મનસૂબાને અટલ ગણાવે છે? તો કવિ ભગવાન ધણીના મનસૂબાને અટલ ગણાવે છે, જેને બ્રહ્મા પણ ફેરવી શકતા નથી. પ્રશ્ન 4 મિત્રો, રાત અડધી વીતી જાય ત્યારે કવિ કઈ રમત રમવાની વાત કરે છે? તો રાત અડધી વીતી જાય ત્યારે કવિ ઝાકળ ઝાકળ રમવાની વાત કરે છે. પ્રશ્ન 2નો ક, 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, ગમે તે 2. સોનાની સાંકડી ગલીમાં કેવા પ્રકારના લોકો રહે છે? તો સોનાની સાંકડી ગલીમાં એવા લોકો રહે છે કે જે માત્ર ધન દોલતની લોભી છે. તે માનવતા કરતાં સ્વાર્થ વધુ હોય છે અને લોકો પ્રેતની જેમ પૈસા પાછળ દોડતા હોય છે. આંબાવાડીમાં જઈને કવિ શું કરવા માગે છે? તો કવિ આંબાવાડીમાં જઈને પ્રકૃતિના ખોળે આવળ બાવળ જેવી નિર્દોષ રમતો રમવા માગે છે. તેઓ ઈચ્છે છે કે શહેરની ભીડભાડથી દૂર શાંતિનો અનુભવ થાય. પ્રશ્ન 2નો મિત્રો ડ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો શબ્દ આપણને આપ્યો છે રાંક, નવરંગી, મખમલિયા અને મનસૂબો. તો કોણે કીધો ગરીબ છીએ, કોણે કીધો રાંક, દરિયામાં છલકાય છે નવરંગી ગાન. ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી ન ફરે રે, ફૂલોમાં શણગારી મખમલિયા વાય રે, તેર ગાઉનો રાખ્યો છે ગાળો. પ્રશ્ન મિત્રો બનો અ, વિભાગ તમારે અ અને બ સાથે જોડવાનો છે. તો કાવ્ય અને કવિ અહીં આપણને પૂછાયા છે. ધૂળીએ માર્ગ, તો એમના કવિ છે મકરંદ દવે. વાવી ઉજાગરો, તો ઉષ્ણસ. ઝાકળ ઝાકળ, તો મનોજ ખંડેરિયા. ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે છે, નરસિંહ મહેતા. અને જીવન દરિયો, તો આવશે સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 3 વ્યાકરણ વિભાગ રહેશે. નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આશીર્વાદ, તો આ રીતે સાચી જોડણી લખાશે, અને નિમેષ તો આવી રીતે આવશે. સમાનાર્થી એટલે સમાન અર્થવાળા શબ્દો છે. તો પૃથ્વી, તો ધરતી, વસુંધરા અથવા અવની. પવન, તો આવશે વાયુ, સમીર અથવા અનિલ. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો મિત્રો આશા, તો થશે નિરાશા, અને હાર, તો થશે જીત. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આખો આપવાનો છે. તો આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તો તેને કહેવાય સ્થિજ. મરણ પછી કરવામાં આવતી વિધિ જેને ઉત્તર ક્રિયા અથવા તો કારજ કહેવામાં મિત્રો આવે છે. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો ઘોડા ગઢવા, તો નવી નવી યોજનાઓ બનાવી અથવા મનોરથ કરવા. પરીક્ષામાં પ્રથમ આવવા માટે રમેશ અત્યારથી જ મનમાં ઘોડા ઘડવા લાગ્યો છે. શબ્દનો અર્થભેદ આપો મિત્રો. દિન જો આવી રીતે લખો તો એનો અર્થ થાય છે દિવસ, અને દિન આમ લખો તો ગરીબ અથવા લાચાર થાય છે. એટલે આપણે જો દિવસ લખવું હોય તો દિન આવી રીતે લખાશે. પાણી, પાણી એટલે જળ, અને અહીં પાણી એટલે હાથ. ત્યાર પછી ધવની કટકો છૂટા પાડવાના છે. તો અહીં છે સંસ્કૃતિ અને વિજ્ઞાન. તો બંનેના ધવની સ્વર અને વ્યંજન આપણે અહીં છૂટા પાડ્યા છે. નીચેના શબ્દો છે તેના શબ્દકોશના ક્રમની અંદર ગોઠવવાના છે. તો મિત્રો પેલું આવશે આકાશ, ધરતી, પંખી, વિજ્ઞાન અને સૂરજ. સંયોજકનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે. રાત પડી ગઈ, આકાશમાં તારા દેખાવા લાગ્યા. તો રાત પડી ગઈ અને આકાશમાં તારા દેખાવા લાગ્યા. વિશેષણ શોધીને લખો. તો બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે. તો એ સુંદર એ ગુણવાચક છે. મિત્રો પત્રલેખન છે. તમારી શાળામાં યોજાયેલ પુસ્તક મેળાની મુલાકાત વિશે જાણ કરતો પત્ર તમારા મિત્રને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારું સરનામું અને તારીખ આ ભાગની અંદર લખી દેવાની રહેશે. ત્યાર પછી પ્રિય મિત્ર સંબોધન તમારા મિત્રને કરવાનું છે. અને ત્યારબાદ તમે જેની મુલાકાત લીધી છે એવા પુસ્તક મેળો ક્યાં ભરાયો હતો તેની વાત કરીશું, કયા પુસ્તકો હતા તેની વાત કરીશું, અને તમને શું ગમ્યું છે તેની વાત કરીશું. અને છેલ્લે તારો મિત્ર એટલે કે અહીં તમારું નામ લખવાનું રહેશે. પ્રશ્ન 4બ અહેવાલ લખવાનો રહેશે. તો તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાનો અહેવાલ લખો. તો વિજ્ઞાન મેળાની ઉજવણી એની નીચે સ્થળ લખીશું, ત્યાર પછી તારીખ. તમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાની જે ઉજવણી કરવામાં આવી, જે કાર્યક્રમ થયો, કાર્યક્રમમાં શું થયું હતું તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાનું છે. કેટલા પ્રોજેક્ટ આવ્યા, કોણે પ્રવચન આપ્યું તે લખીશું. નિબંધની જો વાત કરવામાં આવે તો મિત્રો મારો યાદગાર પ્રવાસ તમે જે સ્થળનો લીધો છે તેના વિશે, તમને મનગમતા સ્થળનો અથવા પ્રવાસ કરેલા સ્થળ વિશે તમારે અહીં છૂટથી લખવાનું હોય છે. તો અહીં મિત્રો અમે
રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનમાં જેસલમેર પહોંચ્યા. ત્યાં જે સ્થળ જોયા તેની સંપૂર્ણ વાત કરી છે. તો અહીં તમે સમનાજી રેતીના ઢુવા જોવાલાયક છે. એક વખત મિત્રો તમારે પણ જવું જોઈએ. તો સરસ મજાનો આ તહેવાર જે છે એ રજાઓને અમે અહીં જઈને માણી હતી. તો તમે પણ આવા તહેવારોની મજા પ્રવાસમાં માણી શકો છો. વૃક્ષો આપણા મિત્રો છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. સરસ મજાની પંક્તિથી આપણે શરૂઆત કરીને મિત્રો નિબંધ જેનું કોઈ બંધન નથી તેવો અહીં લખીશું. કેવી રીતે આપણને ઉપયોગી છે તેની વાત કરીશું. એનાથી શું ફાયદો થાય છે તેની પણ આપણે વાત કરીશું. પ્રશ્ન મિત્રો 4નો ડ ગદ્યખંડ વાંચી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સરસ મજાનો હોય પરિશ્રમ એ જ પારસ મળે. મિત્રો જો તમારે પરીક્ષામાં પ્રથમ નંબર લાવવો છે અને સારા માર્ક્સ લાવવા છે તો એના માટે પરિશ્રમ કરવો પડશે. પરિશ્રમ છે તેનું મિત્રો આપોઆપ તમે સારામાં સારું પરિણામ જે છે તે મેળવી શકો છો. પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. તો પરિશ્રમને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? તો પરિશ્રમને પારસમણી સાથે સરખાવવામાં આવ્યો છે. કેવા પ્રકારની વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે? તો જે વ્યક્તિ સખત મહેનત પરિશ્રમ કરે છે તેને સફળતા પ્રાપ્ત થાય છે. ગદ્યખંડમાં સિંહનું ઉદાહરણ આપીને શું સમજાવવામાં આવ્યું છે? તો સિંહનું ઉદાહરણ આપીને એ સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે જંગલના રાજા સિંહના મોઢામાં શિકાર આપોઆપ આવતો નથી તેમ મનુષ્ય પણ મહેનત વગર સફળતા મળતી નથી. મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? તો મિત્રો આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આ ગદ્યખંડનું શીર્ષક છે પરિશ્રમનું મહત્ત્વ અથવા પુરુષાર્થથી સિદ્ધિ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.